કેટલાક સમયથી મને લઈને કેટલાક માણસોએ એક વિવાદ ઊભો કર્યો છે। એમાં આજે મને ખબર પડી કે કેટલાક બહેનો પોલીસ કમિશનર પાસે ગયા હતા। વિહારમાં વ્હીલચેર વગેરેમાં જતા બહેનોનું એક ગ્રુપ છે, એ ગ્રુપમાં એવો મેસેજ આવ્યો, પહેલી તો અહીંથી જ ખોટી વાત રજૂ થાય છે કે તમારે વિહાર સેવા ગ્રુપ એવું બોલવાનું નહીં, તમારે એવું બોલવાનું જૈન શાસનની રક્ષા માટે અમે જઈએ છીએ અને અમે જૈન શ્રાવકને શાસનની શ્રાવિકાઓ છે। અને ત્યાર પછી એ લોકો પોલીસ કમિશનરની પાસે જઈને એકાદ નિવેદન આપ્યું। એટલે મારે એમને એવું કહેવું છે, તમે ક્યારે મને મળ્યા છો? શું વાત થઈ છે એ તમને કંઈ ખબર છે? કઈ રાજનીતિ ચાલી રહી છે એની તમને જાણકારી છે? મને ક્યાંય મળ્યા નથી, મને કશું થયું નથી, અને છતાં તમે મારા વિશે અભિપ્રાય આપો। આ જૈન શાસન કે તમારો આત્મા કેવી રીતના કબૂલ કરી શકે કે તમે કોઈ પણ આક્ષેપને સ્વીકારીને એ અંગે પોતાનો જજમેન્ટ પણ આપો? 2 દિવસ પહેલાં 6-7 છોકરાઓ આવીને પણ અહીંયા આવું કંઈક શું કરી ગયા, છમકલું કરી ગયા, અને મીડિયામાં ગમે તેમ છપાયું કે પથ્થરમારો થયો। આખો સંઘ એ ઘટનાને નિંદે છે। સંઘે એનો ખુલાસો પણ પોતાના ગ્રુપમાં કરી દીધો છે, અને આજે પણ આવી ઘટના થઈ। હકીકતમાં ચતુર્વેશી સંઘ એ અમારો મા બાપ છે, સાધુના શ્રાવક અને શ્રાવિકા અમારી મા બાપ છે। એમને સત્ય જાણવા માટે પણ પહેલાં એકવાર આવવું જોઈએ, અમને મળવું જોઈએ, વાત જાણવી જોઈએ, અને પછી એમને કોઈ પણ વાતની રજૂઆત કરવી જોઈએ। ખાલી કોઈના કહેવા દ્વારા અને જે કહી રહ્યા છે એ લોકોને તો અમારા ગચ્છાધિપતિશ્રીએ એકવાર પત્ર લખ્યો, અશોક શાહ મહારાજ, પૂર્ણ સમાજ, અક્ષય સમાજ, લબ્ધિ સમાજ, આ બધાએ સહી કરીને એમને કીધું તમે આવો અને તમારી પાસે જે બી ડોક્યુમેન્ટ હોય એ આવીને મને આપી જાઓ, સહી કરીને આપી જાઓ, અને એના ઉપર અમે કરીએ। એક ડોક્યુમેન્ટ આપ્યું, કોઈ જવાબ એનો એક પણ ડોક્યુમેન્ટ ના આવ્યો, એનો જવાબ ના આવ્યો, રિમાઇન્ડર પત્ર લખ્યો, ત્રીજી નોટિસ અમે આપી, વકીલ થ્રુ આપી। એટલે એમને જે મોકલાયેલા ફોટા હતા એ ફોટાને અમે FSLમાં મોકલ્યા, અને એનો રિપોર્ટ આવી ગયો, અને એમાં સ્પષ્ટ લખી દીધું કે આ બધા ફોટાઓ આવી રીતના કરવામાં આવેલા છે, મેન્યુપ્યુલેટેડ છે। હું તો એમ કહું છું કે એમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા, અને તે વખતે પોલીસે એમની તમામ સામગ્રી જોયા પછી 16/5/2025ના દિવસે પોલીસનો આ ડોક્યુમેન્ટ છે કે અમે અહીંયા પોલીસ ખાતે દફતર આથી કોઈ ફોટા ફરિયાદ કરવાની રહેતી નથી। તે પછી હવે એને ગમે તેમ કરીને મને હેરાન કરવો હતો, એટલે એને મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ કરવાનું નક્કી કર્યું કે પોલીસ અમારી ફરિયાદ નથી લીધી તો તમે અમારો